जय माताजी मित्रों, आजना विडियो में तमारुं स्वागत है। तो आ बाजू अमारे आज रहोडाना तळियानी टाइल्स लगाववानुं काम चालू करशे। चारे केवा पुहाका करता था तमे? टाइल्सना सोडो छो के फोड़ो छो? मन तो एम थई गयुं के शुं करे हा? एवुं है? अमने तो खबर नथी। अमने तो खबर नहीं। ये लिटाई करवा पड़े? एवं है? आ तो कसला कहवाय? कसला कहवाय? आना कुकरा तमे क्यारे लाया? एवं એટલે એમ નવા તો ના ખરીદે એમ ને. तो फाइनली गाइस આપણે જે આજે રસોડાનું કામ કર્યું હતા તળિયાના ફ્લોરિંગનું એ કમ્પ્લીટ પતી ગયું છે ગાइस. કંઈક આ રીતની ગાइस ટાઇલ્સ લગાવી છે, સાફ સફાઈ કરીને મેં નાખ્યું છે પાણી. જો ગાइस 2-4ની ટાઇલ્સ છે. જો ગાइस આવી રીતનું છે ગાइस ટાઇલ્સ. એટલે એટલો પેસ વધ્યો છે ને આ પેસ કર્યો છે ગાइस આપણે કિચન માટે અહીંથી કરીને અહીં લગીને આવશે ગાइस કિચન જે આપણે આગળ બનાવવાનું થશે. તો વિડીયોનું કન્ટિન્યુ ગાइस બન્યા રહેજો, કારણ કે અત્યારે તો સાંજ પડી ગઈ છે એટલે હવે કાલે આપણે જે કામ કરશું એ બતાવશું, કારણ કે આજે તો હવે 6 વાગી ગયા છે અને આપણે કામકાજ આટલું પતાવી હોત નાખ્યું છે ગાइस. જો કમ્પ્લીટ લાગી ગઈ છે બધી ટાઇલ્સમાં. આવી રીતની ગાइस ટાઇલ્સ લગાવી છે અને દિવાલમાં આપણે લગાવવાની છે 4 એકના પટ્ટા વ્હાઇટ એન્ડ બ્લેક. એ થશે એટલે તમને વિડીયોમાં ગમે ત્યારે બતાવશો ગાइस. અને આપણે મસ્ત મજાનો ઉમરો પણ ગાइस લાગી ગયો છે. અને આપણે બનાવ્યા હતા દરવાજા ગાइस. જો આવી રીતના ગાइस દરવાજા બનાવ્યા છે. એ બનાવશે ગાइस ટાઇલ્સ. આ છે બારી. આવું કામકાજ ગાइस આપણે આપણા ઘરનું કરીએ છીએ. મસ્ત મજાનું છે ગાइस. જો લાઇટ ફિટિંગવાળો આવ્યો તો આજે જરી પડાઈ નાખી છે ને નળિયું નાખવાનું બોર્ડ નાખવાના છે બાકી, કાલ નાખી દઈશું. દિવાલનું ટાઈસું બાઈસું આપણે ગાइस લાગતી થઈ જાય. તો ફાઇનલી ગાइस આપણી ફેમિલી અત્યારે જમવા બેસી ગઈ છે. વિવિધ ખામે તો કેમેરો કરવાની જરૂર પડે એવું જ નથી. ના જો ગાइस મસ્ત મજાની આજે બનાવી છે ખીચડી, વઘારેલી બનાવી છે ખીચડી. આ બાજુ તારે મસ્ત હે નહીં? ઋષિબેન કહેતા ભણવા ભણીને આવતા રહેશે અને મસ્ત લાગે. ખાલી ખીચડી બનાવી છે ગાइस. તો ફટાફટ ખાઈ લઈએ, ખાઈ પછી તમને મળીએ. આવી જશે અત્યારે રાધનપુર શાંતિ તમે પહોંચો લઈ જઈએ ટાઈસ ખેતી. બાઇકમાં બેસવાળો માણા ગોતો છે ને આ લાવે છે ગાइस ગણપતિનો ફોટો. આપણે ઘરે જઈને આને ઓપન કરશું, તમને ગાइस બતાવશો. અત્યારે તો પેકિંગ છે, લઈ જવાની હતા પેટી ટાઈસ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ગાइस, તમને ઘરે જઈને બતાવીએ. વરસાદ પણ મારો બેટો સારો વરેરો હો પોટમાં. પહેલાં મિત્રો છાંચ પડી જશે ને આ બાજુ મારે એક ભાઈ પલોટી વાઈને બેસી ગયા છે. શું ખાઈ રહ્યો હે? કેમ એમ કરે છે? તો ગાइस વરસાદ વરસી રહ્યો હતો તો મસ્ત મજા રંપાઈ બનાવી છે 2-4 ટીકડી ગોટા અને આદા ગોટા. આ બાજુ રંપા ખાય છે એકને પોણી યાર. અને ગવારની ફરી ફરવાનું ચાલુ છે ગાइस, બનાવવાનું છે શાક ગવાર ફરીનું, કારણ કે વાગી ગયા છે 5. આપણે ગયા હતા રાધનપુર પલળીને આવ્યા અને ફોટો ગાइस તમને બતાવ્યો નહીં, તો હવે બતાવું થોડી વાર પછી. હું હાલું નાવાની કામ જો તો પણ કાંઈ મેળ ના આવ્યો. તો આપણે લગાવવાનો છે ગાइस આગળ ગણપતિનો ફોટો. તો લાવ્યા હતા એમ પણ 2 વાગે ગોટા ના હોય કોઈ દાડો જાય એમ નહીં.
ગોટા વસ્તુ બપોરે સવારમાં જ હોય 10 વાગ્યા સુધી એ નાસ્તો કહેવાય. આખો દાડો હોય ગોટા ના કહેવાય. અત્યારે શું કામ બંધ કરાય? શું ઘરે તો બનાવીને ખવાય ને. નાસ્તો કહેવાય, નાસ્તા ટાઈમે હોય. લે આ ગોટાને ખાઓ. ચાલ જાવ ચાલે ગોટો નહીં ખાવ. લે એટલે ગાઈસ આપણે જતા રાધનપુરજી ગણપતિ દાદાનો ફોટો લેવા. એ ગાઈસ છે ફોટો આવ્યો એ જો ગાઈસ આવો કાંક મસ્ત ફોટો લાવીએ છીએ ગાઈસ. આપણે લાવ્યા છે અને ગાઈસ છે બાથરૂમની આ એલિવેશનની ટાઇલ્સ છે ને બધી ગાઈસ ટાઇલ્સ સંડાસ બાથરૂમની બધી છે. અને ફોટો ગાઈસ આપણે લગાવવાનો છે. બના દઈશ પલવીશ અહીંયા ગાઈસ મારવાનો છે ઉપર સામે બધું સેન્ટરમાં ફોટો મારવાનો છે ગાઈસ. મસ્ત મજાનો ફોટો એ ઓલા હામે વાળો ઓલા હામે પેલો હાવણો પેલો હશે. ઈચ્છા કરે છે એને બધું લઈ રહી લેવા પેટીઓમાં કે મેલ દોરે. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે એક ભાઈ ને બલૂર આવ્યું હતું તે બલૂર પાર્લે જે હાલીને જીવ ખાઈ રહ્યા. કોને બિસ્કિટ કોને ને તમે બિલુર વાળે કેટલા હાલ્યા? 2 હાલ્યા. જો ગાઈસ 2 હતા. આમ થતું હતું આમ થતું હતું એમ આ વાત સાચી. અને ફાઇનલી ગાઈસ વાગી જશે 6 વાગ્યા છે. અમારા ભાઈ રોટલા બનાવવાનું સારું કરી નાખ્યું છે. રોટલા બનાવી રહી છે. ગોટા બનાવીને ખાઈ રહ્યા છે ને રોટલા બનાવે છે. હા બટી મારે તો ગાઈસ વરસાદ ચાલુ થયો છે 1:30 વાગ્યાની વાતનો. 1 તારે વરસાદ ચાલુ છે ગાઈસ. જો એકદમ કાળું મેચ થઈ ગયું છે. હે શું ચાલ્યું? બિલુર તો બારે ઉપર હોય તો અહીં થોડા બિલુર હોય કાંઈ.